તમને થતું હશે કે આ મંગુએ આ વેશ હેનો ધારણ કર્યો છે. હેડો તમને બતાવું ચમ ધારણ કર્યો છે. ચમ છે દોસ્તો, હું છું તમારી મંગુ અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. હેડ માર જવા. રીલ જોને બહુ ચેવી છે આ. બસ તો આ રીલો જોવામાં જ તારી આ જિંદગી ખરાબ કર. આ મમ્મી પપ્પાએ તને અહીંયા મોકલ્યો છે, શું કામ મોકલ્યો છે? તો મારું થોડુંક કામ કરે, મારી થોડી હેલ્પ થઈ જાય. આ તો જીજાજી નહીં તો આ ઘરનો થોડો ટોપો કરી લે, પણ તારું બધું મારે કરવું પડે છે. અને તું આવો ને આવો રહીશ ભાઈ તો ચા સુધી ચાલશે? આ તારું લગ્ન છે ને એટલે જ નહીં થતું. આ તું આવા બધા પડી રહેશે ને હજી તારી છોકર બુદ્ધિ જ છે. થોડો મોટો થઈ જાય તો તારું આ કંઈક આવા માગા વાગા. ક્યાં જવાનું છે? બહાર જવાનું છે, મારે કોમ છે. બહાર તો જઈએ બુન, પણ મને થોડા પૈસા હાલ ને. અલે તારે પૈસાની શું જરૂર છે? હા, તારે નહીં કોઈ ગર્લફ્રેન્ડ, નહીં બૈરું કે નહીં કશું ધંધો કરતો કે નહીં કશું આમ તેમ જતો, તારે પૈસાની શું જરૂર પડી જાય છે? હા, બે દાડે કોક ને કોક તારું આવે છે. પૈસા લે તને અહીંયા એટલા મોકલે છે, અહીંયા તો કઈ બેંકોમાં ચાલુ કરી રાખી છે. અને તાર જીજાજી છે ને મને જેટલું મોકલે છે ને એમાંય મારે પૂરું નહીં થતું, મારે એમાંય કરકસર કરવી પડે છે. લે બુન, પણ મારે જરૂર હશે તો જ તાજો માગ્યા છે ને, હું બીજા કોણ જોડ માગું? મારો કોઈ ભાઈબંધ નહીં અહીંયા આગળ. તો થોડા કાલ ના બુન મને કેટલા જોઈએ છે? હાલ દે જે હોય. લે હેડ. બહુ થઈ ગયા. હેડ હવે આપણે જઈને આવીએ. બુન તું તૈયાર રહેજે, હું ઓમ ગયો ને ઓમ આવ્યો 10 મિનિટ. એટલે પણ તૈયાર જ છું, હજી કેટલી તૈયાર થવું? મારું એક કોમ પતાઈ આવો ફટાફટ. તું રહેજે, હું આવ્યો. સારું હેડ ફટાફટ આય. ફટાફટ કીધું છે પણ મને નહીં લાગતું ફટાફટ આવે. ભાઈ તો મારો જ છે ને. અરે વરસાદ પડવાનો એવું લાગે છે. એ રમતા આગી જા ને દોસ્ત યાર, તું અને આગો રાખને યાર, એક કામ કરા માર દે મને. હા તો આપી દે ને આજનો હપ્તો. જો ભાઈ, તમે ઉઘરણી કરવા આવો, હપ્તો લેવા આવો, પણ આ ચરકટ ને આગી રાખો ને યાર. કોને લઈને ના આવતા તમે? લો લઈ જાઓ. અહીંયા તું લઈ જા, પણ જા અહીંથી, આગી જા. પૈસે ટકે લૂંટે જવું સારું, પણ આવી ચરકટો લૂંટી જાય છે ખોટું. બીજો નીકળી પડે. મારું બોનને કહીશું. બોન, બોન ચો જઈ. શું થયું? આવી ગયો હેડ, હવે આપણે જઈ આવીએ. હા જઈએ, પણ પેલું આમ ખસતું હતું. અરે મેં હમણાં જ બધું સાફ કર્યું. થયું એટલે પૈસા તે મને પેલા આરવાન કહ્યા હતા તે આલેલા મને. હાસ તો મેં તારા હાથમાં તો આલ્યા હતા. ના પણ મેં અહીં ચોક મેલેલા. ઓય ભૂલીને ગયો. તો મેં ના કહ્યું કે હું આવું છું. એટલે ના, પણ મેં તો હમણાં જ બધું સાફ કર્યું છે. ચોથી ભૂલી ગયો હોય અને મેં તને હાથમાં આલ્યા છે. તે હાથમાં તે ચોક આલ્યા. પાડી દીધા હશે. ના બોન, મેં નહીં પાડ્યા. અહીં ચોક મેલી ગયો તો હું. નહીં મેલ્યા ભાઈ, તું જો ત્યાર પછી બધું મેં હરખું કર્યું. મારું પૈસા ચોજે. કહું છું તું રસ્તામાં ચોક પાડી આવ્યો, જા જોઈ આય. રસ્તામાં ના પડ્યા હોય બોન, હું રસ્તામાં જોતો જોતો તો આવ્યો બધે. તે બરાબર નહીં જોયું હોય, જા જોઈને આય. હું અહીં ઘરમાં જોઈ લઉં છું. જોયો? હા જા. મેં તો એના હાથમાં જ પૈસા આલ્યા છે અને લઈને જ જોયો છે. હવે તો ભૂલ્યો નહીં. મારી કોઈ ભૂલ થતી નહીં. આ ભાઈ ચોક પાડીને જ આવ્યો લાગે છે. હે ભગવાન. આ બોન આવે પહેલા નાહી જાઉં વહેલો. ઉભો રે રમતા, ઉભો રે. આ મને
જોઈને ભાગ્યો ને તું હા આ જરીક તારથી ટોપું થતું નહીં આ મને લઈ જવાની આવી એટલે ભાગ્યો ને તું હેડ મને આગળ સુધી મારે જવું છે લઈ જા ના બોન હું ચોય નહીં આવવાનો મને ખબર તું મને ચો લઈ જઉં છું એ અરે હું તને ચોય નહીં લઈ જતી મારે જવું છે એટલે તું મને લઈ જા હેડ બોન તું મને છે પેલી સીવાની જારીને તો લઈ જઉં છું એ મારી દિયર મને લાઈન માર કરે છે અને લાઈન હરખી રીતે મારતી હોય ધારું એ તો પૈસા માંગતી હોય એમ લાઈન મારે મન તું નહીં આવવાનો જાહેરતા જવું હોય અલા તો હું થઈ ગયું તને લાઈન મારે છે તો મારે હવે છોકરી છે લાઈન ના મારે તું આટલો હેન્ડસમ છે તો એટલે લાઈન મારે છોકરીઓ પણ મારે ચોય આંજો લગન બગન નહીં કરું બોન હા તાર લગન નહીં કરાવે એની જોડે તું અંદર ના આવતો બસ બહાર ઉભો રહેજે મારે કોમ છે હું જઈને આવતી રહે કાં તો તું મને મૂકી જા અને જતો રહેજે બસ આ તો હું બહાર ઉભો રહે ફરી હા જોજે હા બેહી ચાલ અલા ઉભો રે હા નહીં જવાનું જ બોન આપણે શું નહીં જવાનું જવાનું છે મારા પ્રિયાબેનનું કોમ છે અચ્છા એમને મારું કોમ છે એમને કંઈક વસ્તુ લાવવાની હતી હવે માર્કેટ જાઉં છું તો એમને પૂછી લઉં શું લાવવાનું છે જો આ પર્સ પડ્યું ધ્યાન રાખજે પાછો હા હું તો જોન ધ્યાન ના રાખવાનું એ વાત કરે મારી બોન આડીશ નહીં પૈસા નહીં મારી જોડે કશું નહીં લે જોઈ લે ઉપર જોવા દે ઓય તું ના આડીશ મન તમે લોકો ચેક કરો આ ગોસી દે મન પણ આગી જા ને ઓમ ચરકટ પૂરી આ પાકીટ તો છે ને હાય હાય લેડીઝ પાકી એ મારી બુનનું છે મેલ દે પૈસા તો લઈ લેવા દે પૈસા મારી બુનના છે એ લઈ જા તું પૈસા લઈ જા પણ અહીંથી જાય થી અડે નહીં મને અને જો ભાઈ આ ઓની હાથે 20,000 થયા બરાબર અહીંથી લઈ જાવ ને યાર ઓના ચાલ બોલ વરસાદ પડશે એવું લાગે છે ઊભી રાખ આ બોન તું કેટલા સ્ટેન્ડ કરાય આ તો કઈ શટલ્યું છે અલા ભાઈ અહીં રમણીક કાકાને છે ને અમારે પૈસા હાલવાના છે બસ આ છેલ્લું જ સટ એટલે કે છેલ્લી જ જગ્યાએ ઊભું રહેવાનું છે પૈસા હાલી આવું એમના હા હોય તો મૂક્યા હતા પૈસા ચોજ્યા રમતા હતા લીધા નથી પૈસા ના ભાઈ મેં લીધા જોઈ લે અલા હું ઘેરથી 5,000 રૂપિયા લઈને આવી છું આ રમણીક કાકાને હાલવા તું તો ચોક મેલ દીધા હશે બુન તે અલા નહીં મેલ્યા ભાઈ અહીંયા બહાર જ રાખ્યા હતા બે કે અમને જતા જતા હાલ દે તું લાય જ નહીં હે બુન તું ભૂલી જવા લાગી આજકાલ બધું મારી ભૂલ થાય નહીં પૈસા તો હું લાવી હતી લે હેડ હવે એટીએમ લઈ લે એટીએમ માંથી કાઢીને એમને આલે હવે એટીએમ લાવીશું ભૂલી ગઈ એ લાવીશું હાર ના રમણીક કાકા હા બોલો રમણીક કાકા કરિયાણું ના ના આ વખતે તો બધું પેલું શું નવું કોઈ નવા ચોખા ને એવું આવ્યું હોય ને એ ભરાવાનું છે તો એ હા નવું લિસ્ટ હું ફરીથી મોકલે તમને હા 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 અને હા પેલા પૈસા મોકલ્યા હતા મળી ગયા તમને ગઈ વખતના ગયા મહિનાના કરિયાણાના પૈસા મોકલ્યા હતા ને મેં 2,500 શું અરે ના ના મારા ભાઈ જોડે મોકલ્યા છે મેં ચી વાત કરો છો નહીં મળ્યા તમને હા 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 તો કરો તમને ફોન હા મોકલાવું છું પૈસા તમને હા મૂકો અમે તને પૈસા આલ્યા હતા પેલા કરિયાણાના પૈસા આલવા માટે રમણીક કાકાને ત્યાં તું આલ્યા એ નહીં અને મને ત્યાં આવીને શું કીધું આલ દીધા એ બોન સાચું કોણ તું મને વળું ને એટલે હું તને કહેતો નતો પણ એ પૈસામાંથી પડી ગયા હતા અલા આ મતલબ કેટલાક દિવસથી થાય છે હું પડી જાય છે પૈસા ખોવાઈ જાય છે પૈસા મળતા નહીં પૈસા લઈને તો જાય છે પણ જો પહોંચવાનો હોય તો પહોંચતા નહીં આ ઘરમાંથી પૈસા બહુ ગાયબ થવા માંડ્યા છે શું હા પડી જતા બોન પડી જ જતા ને
હારું હેડ જવા દે હવે એમને પૈસા આલવાના કરિયાણું ભરવાનું છે નવી લિસ્ટ હું તને મેસેજ કરી દીધી છે તું જઈને પૈસા આપી આય અને એ સામાને લેતો આવજે કાં તો એમને કહી દેજે કે મોકલી દે હા ને પૈસા અંદર પડ્યા છે 2500 લઈ જવાના છે હા હા ઓછા છે પણ કશો વધો નહીં વાત કરી લે એમની જોડે હા બોલ હા પૈસા બહુ ખોવા માંડ્યા છે જોઉં છું હવે આ વખતે હું કરે છે Darling. હટ તારી અલ્યા તો આગી જા રે યાર તું યાર સન લાયા ચપ્પુ લાય મારી આર પર કાઢ નાખ પેટની આર પાર કાઢ નાખ સીધી નાખ હા તને યાર તારા લીધે જ મારવાનું કહું છું લુખો કાઢી નાખ્યો યાર તમે લોકોએ મને આ કરિયાણા વાળાને હાલવા જઉં છું પૈસા છે મારી જોડે તમે લોકોએ છે નહીં યાર ચાફી દે ને લોકો યાર મને લુખો કરી દીધો તમારા લીધે મારે બૂન જોડે જૂઠું બોલવું પડે છે લે પકડ ઉપર અહીંથી આમ અલી હટને આમ એ ચલો બાય હટને ચરકટ અહીંથી બૂનનો હું શું જવાબ આલીશ આ લોકો તો મારા દિયાનું ઘરમાંથી પૈસા લઈને નીકળું છું ને બધા પૈસા લઈ લેશે અરે ના એવું છે કંઈ વાંધો નહીં હું જોઈ લઉં છું હા 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 તમે ચિંતા ના કરશો ઓ ભાઈ ઓમાય હા બોલ હા હા આપી દીધા પૈસા હો રમણીક કાકાના હાથમાં આપ્યા ને અરે હાથમાં ઓમ કરીને હાથ પકડીને ઉપર હાથ પર મિલ્યા બરાબર હમણાં છે ને ફોન ચાલુ હતો ને હા એ રમણીક કાકાનો જ હતો એવું તે મને એમને એવું કીધું કે હજી સુધી પૈસા પહોંચ્યા નહીં મેં કીધું ચિંતા ના કરશો તો હવે તું સાચું સાચું કહી દે કે તે પૈસાનું શું કર્યું જો હું તને એક વાત કહી દઉં છું તો એવું ના કે તો ખોવાઈ ગયા પડી ગયા તે આપ્યા નતા એ બધું જ જૂઠું મિથ્યા છે બધું મેં તને આપ્યા છે તું લઈ નહીં ગયો કે પડ્યા નથી તો તું મને સાચું સાચું કહી દે કે તું આ પૈસાનું કરે છે હું કેમ કે ઘરમાંથી પૈસા જાય છે અને તું માર જોડથી લઈ જાય છે એ પૈસા ઉડાવી મારે છે તું કરે છે હું આ પૈસાનું સાચું બોલજે તું આવડા રવાડે ચડી ગયો છે ને હા આ સિગરેટ બીડી તંબાકુ ડ્રગ્સ ગોજો આ છોકરીનું લફડું આ બધા એમાં તું એમાં એ થઈ ગયો છે ને આ કિડનેપિંગ બિડનેપિંગ ને એવું બધું તો ચાલુ નહીં કરી દીધું ને ત્યાં સાચું સાચું કહી દેજે નહીં તો હું મમ્મી પપ્પાને ફોન કરીને કહી દે બુન તને ખબર મારો જ પેલો ભાઈબંધ હતો દીપુ હા દીપેશ સબનાની હા તે એક દાડે મારા જોડે આવ્યો તો મને કહે છે કે રમતા મેં કીધું હા તો કે મારા મમ્મી છે ને કિડની ફેલ થઈ ગઈ છે તો ઓપરેશન કરાવવાનું તો 2 લાખ રૂપિયાની જરૂર છે તો મેં કીધું હારું હું ચોહી લાવે 2 લાખ રૂપિયા માજો તો 2 રૂપિયા નહીં હોતા તે મેં એવું વિચાર્યું કે તને કહું જીજાજીને કહું તો તારો મારજો ના મંગાય તમે લોકો ના હાલતા એટલે પછી આટલી મોટી રકમ કોણ હાલે એટલે પછી બચારો રોજ રડ કરતો હતો મેં એને છે ને પેલા એક ગુંડા છે એમને ત્યાં લઈ જવું બરાબર તે મને તે વખત એવી નથી ખબર કે આવું બધું થશે કે આ ગુંડાઓ હશે કોણ હશે આ તો પેલા હતા ને નામ હું ભૂલી ગયો તે કે 2 લાખ રૂપિયા મેં કીધું આ ભાઈબંધને હાલો અને એના મમ્મી બિચારી બીમાર છે ને દવાખાનામાં જરૂર છે એની મમ્મી તો મારી દિયર ઘોડા જેવી ફરે છે અને એને શું કર્યું ખબર છે 2 લાખ રૂપિયા લઈને ઓનલાઈન સટ્ટામાં હારી જ ગયો હવે પેલા ગુંડાઓ છે ને એ લોકો એવું કહે છે કે જ્યાં સુધી 2 લાખ રૂપિયા પૂરા ના થાય ને ત્યાં સુધી તારે પૈસા ચૂકવવાના એટલે હું ઘરની બહાર નીકળું ને મારા બેટા ધાપ મારીને જ બેહી રહ્યા હોય છે હું જાહેર નીકળું તો મારા ખીચામાં જેટલા પૈસા હોય ને બધા કાઢી લે આ બધા પૈસા તો જતા રહેશે બુન અચ્છા તો આવી વાત છે એમ ને કશો વાંધો નહીં હું તને કહું ને એવું તું કર કાલ સવારાની વાત કશું વાંધો નહીં Darling. એ ઉભો રે આ તમારી માટે જ ગણતો તો લો હવે અડવું છે ને તારે અડવું છે ને લે આડે ગીલી કરો જબરી ડાન્સ કરે હેરો Hey. ચાલો હવે ભાઈ પાસે જઈએ ઓય છપરી લોગ
तुम लोग का हुलिया देख के लग रहा है कि तुम भी अपुन जैसा ही है। मतलब अपुन का इंट्रोडक्शन देता है, मंगू मंगू डॉन। मुंबई में थी मैं। मुंबई में क्या अपना राड़ा थोड़ा ज्यादा हो गया ना, पुलिस वाले ढूंढ रहे ले, तो सोचा कि इधर थोड़ा काम धंधा करते। तुम लोग कौन? अपुन छोटा डब्लू। अपुन का नाम मगन हटेला। और तू? स्वीटी डॉन। जैसा नाम वैसा ही दिख रहा है, स्वीटी। ए, कहीं ना अच्छा ये बताओ, तेरा बॉस बॉस होगा ना, तुम लोग का गैंग वैंग होगा, उसका कोई हेड वेड होगा, उनसे मिलवा ना। अपन को भी क्या तुम लोग का गैंग ज्वाइन करने का है। फ्रूटी भाई। चल फिर। ए, फ्रूटी। चलो रे, मीटिंग करवा देते इसका। चल चलो। चल। ये क्या है रे? ये अड्डा है तुम लोगों का? ऐसा यही हमारा अड्डा है। लगता है तुम्हारा बॉस भी थकेला है। तुम लोग को पगार वगार देता है कि नहीं देता? ठीक है। अल्लाह, कुछ ऐसा है नहीं कुछ बैठने के लिए, ऐसे कुर्सी वुर्सी? नहीं नहीं, आइए, इसको पता नहीं है कुछ। किधर है तुम्हारा वो बॉस? बुलाओ उसको। लगाता हूँ। हेलो। हाँ भाई, अपने गैंग में कोई नई मेंबर आई है। ठीक है। ओ टूटी फूटी, क्या नाम है रे तेरा? स्वीटी डॉन। हाँ वही। किधर है? आता ही होगा। हाँ, आया। किधर है तुम लोगों का डॉन? Excuse me, I am Don, Fruity Don. अरे ये हंसे से क्या? अरे तुम लोगों के सब गैंग में ऐसे ही है क्या? तुम दोनों तो ठीक हो ना? नाना अच्छा। ए कौन है ये? બસ આ બોમ્બે થી આવી છે અને પોતાની જાતને બહુ મોટી ગુંડી બતાવે છે અને કે છે બોમ્બેની પોલીસ આને શોધે છે તો ગુજરાત આવી છે આપણા ગેંગમાં સામેલ થાવ. बाजू में तो તમારે અમારી ગેંગમાં સામેલ થવું છે એમ ને? તો એના માટે તમારે મને ડેમો આપવો પડે. જો એમાં મને ગમશે ને તો તમારું સિલેક્શન 100% પાક્કું. પણ મને ગમવું જોઈએ. तेरे को डेमो देखने का है ना? डेमो देखने का है ना? इधर ही देखने का है ना? તરીસ દેખને કા ठीक है चल. और टूटी फूटी इधर आ इधर. डेमो नंबर 1. इधर आ. इधर आ. बोले ना ऊपर थी ऊपर मोटा डोर.
कैसा लगा अपन का डेमो? अच्छा था ना? सही ना? और कुछ डेमो में? ए टीटी फुटी इधर आ। तेरे को और कुछ देखने का है? हमको तो मार मिल गए, हाँ पर हमारे बॉस को भी खिला दो। है ना? लड़के की लागत। बहुत थोड़ा। ડોન નહીં હે ને ડોન મારા ભાઈને હેરાન કરે મારા ભાઈના પૈસા ખાઈ જો નહીં આ તો ગુજરાતી બોલે છે હા બોલે ચટાણા એકદમ દેશી જો એકદમ દેશી કટ્ટુ ગુજરાતી શું વાત કરે છે હા? આપણી જોડે રહીને ગુજરાતી આવડી ગયું તાર જોડે જોડે રહી રહી નહીં આવડી નોની હતી ત્યાંથી બોલું છું ગુજરાતી અને મારા ભાઈના તમે જે પૈસા ખાઈ જ જાશો ને એ ગપા આપી કયો તમારો ભાઈ કયા પૈસા રમતા આવજે એ આપણે ભાગો. આ છે મેન શું નામ ભાઈ તારું ફ્રૂટી તું અંધી દીધો તો આ બધો તો મેં જ નિપટાઈ દીધા બોલ એવા મારે ને તો ખો ભૂલી જ જા કેટલા પૈસા લીધા હતા મને તાર જોડથી ઘણા બધા લઈ લીધા ને વધો નહીં આપણે બધું એનું લઈ લઈએ એટલા પૈસા કાઢ પૈસા હું તો ખુદ પૈસા માંગુ મારી જોડે કાચી પૈસા અરે એ પૈસા ખોટા છે આ તો સાચું છે એ મારી માનો છે મારી માની આખરી નિશાની એને રેવા દ્યો આ કાઢ દાદાજી આ બધું તો જુઠ્ઠું આવવાની જરૂર નથી હવે તો શું રહ્યું પેન્ટ જોઈએ ને એટલી ઇજ્જત રહેવા દ્યો શર્ટ રમતા શર્ટ જોઈએ તારે તને તો ગંદા જ ઘેર જઈને ધોજે રમતા સારું લાગે તો મારા લે આઈ લઈ જા ઘેર રમતા અને આંખે પેલું છે ને મને બહુ બીજી વખત પેલું ડોન બનવું હોય ને તો ગેટઅપમાં ચાલે એવું છે કોણીઓ છે એટલે કોળીઓ શું કાઢ્યો મને દેખાતું નહીં એ કોણ લેવા દે કોણીઓ છે આ કોણીઓ છે એને ગેટઅપ માટે જ રાખ્યું છે ના ઉભરાય રમતા હાર લાગે છે ને રમતા अब आना था ना और पुलिस स्टेशन ले जाए પૈસા લઈ જા જલ્દી આની કરતા તો પોલીસ વાળો સંભાળે ગમ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ તો છે ને શેરના માટે સવા શેર બનવું પડે અમારે ભાઈ ઢીલો પડે છે એટલે આ છે ને મંગુ ને મંગુ ડોન બનવું પડ્યું ગમી મંગુની મંગુગીરી